મહાકાળ એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। આવનાર સમયની અંદર આપણે સંપૂર્ણ તલાટીના પ્રશ્નોનું તેમજ કરંટના પ્રશ્નોનું સોલ્યુશન કરવાની હોય વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ વિડીયો શેર કરજો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો। યુટ્યુબ પર મહાકાળ એજ્યુકેશન સર્ચ કરજો, લાઇક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો। 28 જૂન કરંટ અફેર્સ 2025 વિડીયો છેલ્લા સુધી જોજો। 28-29 દિવસ બંને દિવસનો ભેગો કરંટનો વિડીયો છે। ચેનલ સાથે જોડાયેલા રહેજો, કારણ કે આપણે એક દિવસ વિડીયો એટલા માટે લેટ અપલોડ કરવામાં આવે છે કે સંપૂર્ણ માહિતી અને વિડીયો થોડો સારો તેમજ રિવિઝન તમને મળી રહે। બીજા કરતાં અમારા કરંટમાં કેટલો ફરક છે અથવા ડિફરન્ટ છે એ તમને જોવા મળે। પ્રશ્ન 1, હાલમાં સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 27 જૂન। તો કાયમની ચર્ચા કરતા હોય આપણે મૌલિક રીતે ચર્ચા કરી લઈશું દિવસો વિશે। તો 1 જૂન વિશ્વ દૂધ દિવસ, 2 જૂન તેલંગના સ્થાપના દિવસ, 3 જૂન વિશ્વ સાયકલ દિવસ, 4 જૂન આક્રમતા શિકાર માસૂમ બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, 6 જૂન વિશ્વ કીટ દિવસ, 7 જૂન વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ। એની શું થીમ છે જેની 7 જૂનની વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસની ફૂડ સેફ્ટી સાયન્સ ઓફ એક્શન। પ્રશ્ન 8 જૂન વિશ્વ મહાસાગર દિવસ, 9 જૂન વિશ્વ પ્રત્યાપન દિવસ, 10 જૂન રાષ્ટ્રીય જડીબુટી અને મસાલા દિવસ, 11 જૂન આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ, 12 જૂન વિશ્વ બાળ મજૂરી નિષેધ દિવસ, 12 જૂન રશિયા દિવસ, 13 જૂન આંતરરાષ્ટ્રીય એલિઝમ જાગૃતતા દિવસ, 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ, 15 જૂન વૈશ્વિક પવન દિવસ, 16 જૂન આંતરરાષ્ટ્રીય પારિવારિક પ્રેષણ દિવસ, 18 જૂન ઓટિસ્ટિક પ્રાઇડ ડે, 19 જૂન વિશ્વ શિક્ષણ દિવસ, 20 જૂન વિશ્વ શરણાર્થી દિવસ, 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, થીમ છે તેની યોગા ફોર વન ધ અર્થ વન હેલ્થ, 21 જૂન વિશ્વ સંગીત દિવસ, 22 જૂન વિશ્વ વર્ષા દિવસ, 23 જૂન વિશ્વ ઓલિમ્પિક દિવસ, 23 જૂન સંયુક્ત રાષ્ટ્ર લોક સેવા દિવસ, 24 જૂન કૂટનીતિની મહિલાઓમાં આંતરરાષ્ટ્રીય દિવસ, 25 જૂન આંતરરાષ્ટ્રીય નાવિક દિવસ, 26 જૂન ત્રાસ ભોગ બનેલા લોકો માટે સહાયની આંતરરાષ્ટ્રીય દિવસ, 26 જૂન નશાની દવાઓનો દુરુપયોગ અને દાણાચોરી સામે આંતરરાષ્ટ્રીય દિવસ। પ્રશ્ન 2, હાલમાં ભગવાનના જગન્નાથની વિશ્વ પ્રસિદ્ધ રથ યાત્રા ક્યાં શરૂ થઈ? તો ઓડિશા। કેપિટલ છે ભુવનેશ્વર, સીએમ છે મોહન ચરણ માઝી, રાજ્યપાલ છે હરિબાબુ કંબમપતિ। બરાબર। તો ઓડિશાને અંકુર એટલે કે અટલ નેટવર્ક ફોર નોલેજ અર્બેનાઇઝેશન એન્ડ રિફોર્મ્સ નામની નવી રણનીતિક શહેરી પરિવર્તન પહેલની શરૂઆત કરવામાં આવી। ભારતીય તટરક્ષક બળને ઔદ્યોગિક ઓડિશામાં ઓપરેશન ઓલિવિયા આયોજિત થયો। ઓડિશાને સિમલીપાલ આધિકારિક રીતે રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો આપવામાં આવ્યો। ભારતનો સૌથી મોટો પેટ્રોકેમિકલ સંયંત્ર ઓડિશામાં બનશે। સુદર્શન પ્રણાયકે યુકે ધ ગ્રેટ ફ્રેન્ડ ડાર્ટિંગ સેન્ડ માસ્ટર પુરસ્કાર આપવામાં આવ્યો। DRDO ITR ચાંદીપુરને પ્રથમ નૌસેના એન્ટી શિપ મિસાઇલને સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું। પ્રશ્ન 3, હાલમાં AIBના અધ્યક્ષ AIIBના અધ્યક્ષ કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જોઉ મિયાચી। એનું AIBનું પૂરું નામ છે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક ને જોઉ જીઆઈજી જે ચાઇનાના પૂર્વ નાણામંત્રી છે। તો પૌર્વ સુમન ચક્રવર્તી IIT ખડગપુરને નિદેશક નિયુક્ત કરવામાં આવ્યા। અનંતા ચંદ્રકાસન MITના પ્રથમ ભારતીય મૂળના પ્રોવેસ્ટ બન્યા। અનુરાધા ઠાકુરને CBAના બોર્ડમાં નિયુક્ત કરવામાં આવ્યા। બ્રિટનની ખુફિયા એજન્સીને M16ને પ્રથમ મહિલા પ્રમુખ બ્લેઝ મેન્ટરવેલીને નિયુક્ત કરવામાં આવ્યા। મેટાને અરુણ શ્રીનિવાસને ભારતના નવા MD નિયુક્ત કરવામાં આવ્યા। સન ફાર્માને નીતિ ગણોકરને MD નિયુક્ત કરવામાં આવ્યા છે। ઇસરોના પૂર્વ અધ્યક્ષ S સોમનાથને ચાણક્ય વિશ્વવિદ્યાલયના બેંગલુરુ સુલેખન નિયુક્ત કરવામાં આવ્યા છે। પ્રશ્ન 4, હાલમાં ક્યાં જાનકી મંદિર ટ્રસ્ટનું ગઠન કરવામાં આવ્યું છે? સીતામઢી બિહારમાં આવેલું છે। પ્રશ્ન 5, હાલમાં ઉગ્રો એટલે કે ઉગ્રો કેપિટલ
ને કોને સીઈઓ નિયુક્ત કરવામાં આવ્યા છે? તો અનુજ પાંડે, એન સંજય ગોડાને ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશના રૂપમાં શપથ લીધા છે. રાજીવ દેવ ઉપસેના પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા છે. મનીષા પાટી ભારતની પ્રથમ મહિલા રાજ્યપાલની સહાયક ઉપાયુક્ત બની. આર દોરાઈસ્વામી એલઆઈસીના એમડીને સીઈઓ નિયુક્ત કરવામાં આવ્યા. યશસ્વી સોલંકી ભારતીય રાષ્ટ્રીય બેંકની પ્રથમ મહિલા એડીકેપ નિયુક્ત કરવામાં આવી. શૈલેષસિંહ મહેતા ફર્ટિલાઇઝર એસોસિએશન ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા. ટીબી રવિશંકર 16મા નાણાં આયોગના પાર્ટ ટાઈમ સદસ્ય નિયુક્ત કરવામાં આવ્યા. અશ્વની લોહાની પ્રધાનમંત્રી સંગ્રહાલય અને પુસ્તકાલયના નિદેશક નિયુક્ત કરવામાં આવ્યા. પ્રશ્ન 6, હાલમાં કેનેડા ફાયરફેક્સ ફાઇનાન્સના વરિષ્ઠ સલાહકાર રૂપમાં કોણ સામેલ થયા છે? તો અભિકાંત કાંત. ઓડિશાના ઓડિશાની ચર્ચા કરું તો ઓડિશાનું કેપિટલ રાજ્યપાલને સીએમ જણાવો. હમણાં ચર્ચા કરેલી છે, બરાબર. વચ્ચે આપણે પ્રશ્ન પૂછવાનું થોડું ચાલુ રાખશે તો તમને પ્રશ્નની અંદર ખબર પડે કે કઈ પ્રશ્નમાં તમારું ધ્યાન નહોતું. પ્રશ્ન 7, હાલમાં કોને ભારતના પ્રથમ સમુદ્રી ક્ષેત્રમાં NBFCનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો સર્બાનંદ સોનોવાલ. પ્રશ્ન 8, હાલમાં કયા રાજ્યની સરકારને વિદ્યાશક્તિ પહેલની શરૂઆત કરી? આંધ્રપ્રદેશ. કેપિટલ છે અમરાવતી છે. સીએમ છે એન ચંદ્રબાબુ નાયડુ. રાજ્યપાલ છે જે અબ્દુલ નઝીર. ફળોનું સૌથી વધારે ઉત્પાદન કરતો રાજ્ય એટલે કે આંધ્રપ્રદેશ. પ્રધાનમંત્રી મોદીને સાયપ્રસની પ્રથમ મહિલા આંધ્રપ્રદેશને નિર્મિત ચાંદીનો કવચ ઉપર આપવામાં આવ્યો. આંધ્રપ્રદેશ સરકારે દ્વારા મહિલાઓને ફેક્ટરીઓમાં રાત્રિપાળીમાં કામ કરવા માટે સંબંધિત વિધેયકને મંજૂરી આપી. આંધ્રપ્રદેશ સરકારે એક પરિવાર એક ઉદ્યમી અભિયાન શરૂ કરવામાં આવ્યો. આંધ્રપ્રદેશ સરકારે રક્ષાકર્મીઓને સંપત્તિ ટેક્સમાંથી છૂટ આપવામાં આવી. આંધ્રપ્રદેશ સરકારે મુખ્યમંત્રીના 10 MSME પાર્કોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ વિડીયો બધાએ સંપૂર્ણ જોતા હશો તો આ ઉદ્ઘાટન કરેલા પ્રશ્નો વિશે જે 10 MSME પાર્કોનું જે આપણે આગળ વિડીયોમાં ચર્ચા કરેલી છે, આગળની બધા વિડીયોમાં. ભારતના પ્રથમ ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ ગામને અમરાવતી સ્થાપિત કરવામાં આવશે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીને શૂન્ય ગરીબી બિફોર પહેલનો શુભારંભ કરવામાં આવ્યો છે અને તેની ટાર્ગેટ છે 2029 સુધી આંધ્રપ્રદેશને ગરીબી મુક્ત કરવાનો છે. પ્રશ્ન 9, હાલમાં કયા ઐતિહાસિક બોનાલુ ઉત્સવ શરૂ થયો છે? તો તેલંગાણા. તો તેલંગાણાનું કેપિટલ છે હૈદરાબાદ. સીએમ છે રેવંત રેડ્ડી. રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા. કબર ટાઈગર રિઝર્વ, અમદાવાદ ટાઈગર રિઝર્વ, કાસ બ્રહ્માંડી નેશનલ પાર્ક, મહાવીર અનાવડી નેશનલ પાર્ક, મુગાવડી નેશનલ પાર્ક એ તેલંગાણામાં આવેલા છે. દક્ષિણ ભારતને તેલંગાણામાં વિસ્તરીય ઇકો ટાઉન વિકસિત કરવાની ઘોષણા કરી છે. તેલંગાણા કુંભરા ભીમને નવો વાઘ સંરક્ષણ રિઝર્વ ઘોષિત કરવામાં આવ્યો છે. તેલંગાણા સરકારે દિવ્યાંગ દંપતીને વિવાહ માટે 1 લાખ રૂપિયાની પ્રોત્સાહિત રકમ રાશિ આપવાની ઘોષણા કરી છે. તેલંગાણા મુખ્યમંત્રી ઇન્દિરા સૌર ગિરિજલા વિકાસમ યોજના લોન્ચ કરી છે. અભિજીત બેનર્જી તેલંગાણાના વિનિજમ બોર્ડમાં સામેલ થયા. 12 દિવસીય સરસ્વતી પુષ્કર કુંભ તેલંગાણામાં શરૂ થયો. ગોલ્ડ સિક્કા દ્વારા ભારતને પ્રથમ સોનું પીગળવાનો એટીએમનું અનાવરણ હૈદરાબાદમાં કરવામાં આવ્યું. અને તેલંગાણામાં ટી-સીલ સાયબર સુરક્ષા લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પ્રશ્ન 10, હાલમાં કયા રાજ્યને શિક્ષકોને ઓનલાઈન હાજરી 1 જુલાઈ 2025થી ફરજિયાત કરી છે? તો મધ્યપ્રદેશ. કેપિટલ છે ભોપાલ. ડૉક્ટર સીએમ છે મોહન યાદવ અને રાજ્યપાલ છે મંગુભાઈ સિંહ પટેલ. મધ્યપ્રદેશે સરકારને રાહવીર યોજના મંજૂરી આપી છે. આ યોજનાની અંદર જેને વ્યક્તિને એક્સિડન્ટ થશે તે વ્યક્તિને અસ્પતાલ પહોંચાડવાળા વ્યક્તિને 25,000ની ઇનામ અને સહાય આપવામાં આવશે. અને જે હાજરીની ફરજિયાત કરી છે તેના કરતાં એક પ્રશ્ન સારું કરે, આ શિક્ષણને આગળ વધે તેના માટે આ વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવી છે. અરે ભાઈ, મારું કહેવું એમ થાય છે કે આ રીતનું ના હોઈ શકે, કારણ કે રસ્તામાં ટ્રાફિક હોય, શિક્ષક લેટ પણ પડી શકે છે અને આ પ્રશ્નનું સોલ્યુશન બરાબર નથી. શિક્ષણ જ વધારવું હોય તો કોઈ પણ અગ્નિવીર આવે એવી શિક્ષકવીર યોજના શરૂ કરી દો. પોચવીરની અંદર કોઈ પણ શિક્ષક સારું ના ભણાવી શકતું હોય એને બસ 4 વાર પૂરતું રાખો ને, જેમ અગ્નિવીરમાં છે તેવું.
બરાબર, તો કદાચ આગળ વધી શકશે. બાકી ટાઈમ તો કોઈ શિક્ષક 5-10 મિનિટ ડિફરન્ટ તો રહેવાનો. તો આ રીતે કોઈ શિક્ષણનો પ્રશ્નનો સોલ્યુશન આવવાનું નથી. બરાબર. તો મધ્યપ્રદેશને માનવીય હાથી સંઘર્ષ માટે 47 કરોડ રૂપિયાની યોજના મંજૂરી આપી. મધ્યપ્રદેશને ભારતને પ્રથમ AI આધારિત રિયલ ટાઈમ ફોરેસ્ટ એલર્ટ સિસ્ટમ શરૂ કરી. પરાલી જલા સળગાવવા પર મધ્યપ્રદેશ સરકારને પ્રતિબંધ લગાવ્યો. કોનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં 2 ચિત્તા, પ્રભાસ અને પાવક શિફ્ટ કરવામાં આવ્યા. ગાંધીસાગરમાં મધ્યપ્રદેશ સાગર જિલ્લામાં ડો ભીમરાવ આંબેડકરનો નામ પર એક નવો વન્યજીવ અભયારણ્ય ઘોષિત કરવામાં આવ્યો. પ્રશ્ન 11. હાલમાં ચર્ચામાં રહેલ મહાદેશ્વર વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં સ્થિત છે? તો કર્ણાટક. કેપિટલ છે બેંગલુરુ. CM છે સીતારામૈયા. રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત. અને અલ્ટમાટી નદી પર કૃષ્ણા નદી પર અને કૃષ્ણા રાજ્ય સાગર બંધ કાવેરી નદી પર આવેલો કર્ણાટકમાં આવેલો છે. કાવેરી નદી પર. કોફી ઉત્પાદનમાં ભારતમાં કર્ણાટક રાજ્ય ટોપ પર છે. ભારત વિશ્વની અંદર કોફી ઉત્પાદનમાં 7મા પર છે. બ્રાઝિલ દુનિયાની અંદર ટોપ પર છે. કર્ણાટકે સરકારે હુક્કાબાર પર પ્રતિબંધ લગાવ્યો. કર્ણાટકે ગુટખા અને માલ મસાલા ઉપર પ્રતિબંધ અટકી શકે એટલા માટે ઉંમર તેની 18 હતી તેવી 21 કરવામાં આવી છે. હવે કોઈ 21 વર્ષથી નીચેના વ્યક્તિને ગુટખા આપી શકશે નહીં. બરાબર. તો કોફી કર્ણાટકે હુક્કાબાર પર પ્રતિબંધ લગાવ્યો. પછી કર્ણાટકે ભારતની પ્રથમ નિજી હેલિકોપ્ટર એસેમ્બલી લાઇન શરૂ કરી. કર્ણાટકે ટાટા એરબસ હેલિકોપ્ટર વિનિર્માણ એકઈ મળી. અનિલ કુંબલે કર્ણાટકના વન વિભાગના રાજદૂત નિયુક્ત કરવામાં આવ્યા છે. બરાબર. ભારતીય નૌસેનાએ કર્ણાટકને 5મી શતાબ્દી તે પેરી થયેલા જહાજને સામેલ કરવામાં આવ્યું. તેનું નામ કોંડિની હતું. કર્ણાટકે લકુડી સ્મારકોને યુનેસ્કો વિશ્વ ધરોહર સૂચિને સામેલ કરવાવાળો પ્રસ્તાવ કરવામાં આવ્યો. ગામ સ્તર પર પુરાતત્વ સંરક્ષણ પૂરું કરવાવાળો પ્રથમ રાજ્ય કર્ણાટક બન્યું. ભારતને નેનો ઇલેક્ટ્રોનિક્સ રોડ શોનું ઉદ્ઘાટન કર્ણાટકમાં બેંગલુરુમાં થયું. પ્રશ્ન 12. હાલમાં પોલીસ એન્ડ ફાયર ગેમ્સ 2029ની મેજબાની કયો દેશ કરશે? તો ભારત વિશે આપણે રોજ ચર્ચા કરીએ છીએ. બરાબર. અલગ 100 જેટલા પ્રશ્નોનું સોલ્યુશન કરતા હોવાના લીધે આ પ્રશ્નની અંદર આપણે ચર્ચા બાકી રાખીશું. પ્રશ્ન 13. હાલમાં કયા રાજ્યને અષાઢી બીજ તહેવાર મનાવવામાં આવ્યો છે? તો ગુજરાત. ગુજરાતનું કેપિટલ છે ગાંધીનગર. CM છે ભૂપેન્દ્ર પટેલ. રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત. નળ સરોવર ગિરિનાર સભા, નળ સરોવર, ખોલ તળાવ, કાંકરિયા તળાવ, ખીજડીયા તળાવ ગુજરાતમાં આવેલા છે. એશિયાઈ ભારતોલમ 2026ની મેજબાની અમદાવાદ કરશે. ગુજરાત 100% વિદ્યુત રેલ નેટવર્કમાં 24મો રાજ્ય બન્યો છે. ગુજરાતે EV મોટર વાહન ટેક્સ ઘટાડીને 1% કરી દીધો છે. ગુજરાત પોલીસમાં DP દ્રષ્ટિ એન્ડ એરિયલ સર્વિસ ટેકનિકલ ઇન્ટરવેન્સ કાર્યક્રમ શરૂ કર્યો. ગુજરાત અમલ સાધુજીકોને GI ટેગ મળ્યો છે. સૈન્ય અભ્યાસ જળ થર રક્ષા 2025 ગુજરાતમાં આયોજિત કરવામાં આવી છે. આ પ્રશ્નો એટલા માટે સ્પીડમાં રાખવામાં કે ગુજરાત અને ભારતના પ્રશ્નો સોલ્યુશન આપણે વધારે પડતું કરવાનું છે. પ્રશ્ન 14. હાલમાં કયા અખંડ ગોદાવરી પરિયોજના આધારશિલા રાખવામાં આવી છે? તમિલનાડુ. પ્રશ્ન 15. હાલમાં કઈ રાજ્ય સરકારે ડેટા ઇન્ટેલિજન્સ યુનિટ સ્થાપિત કરવા માટે સમજોતા કરવામાં આવ્યા છે? તો પંજાબ. પંજાબનું કેપિટલ છે ચંદીગઢ. CM છે ભગવત માન. રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા. પંજાબે ઔદ્યોગિક વિકાસને વધારવા માટે ઉદ્યોગ ક્રાંતિ શરૂ કરી. પંજાબે કપાસની ખેતીમાં 20%નો વધારો કરવામાં આવ્યો. પંજાબ સરકારે પરાલી જળગાવવા પર રોકવા માટે 500 કરોડની કાર્યયોજના મંજૂરી કરી. પંજાબ સરકારે બધી સ્કૂલોમાં એનર્જી ડિસ્ક પર પ્રતિબંધ લગાવ્યો. પંજાબ સરકારે મધ્યપ્રદેશને હરાવી 15મી હોકી ઇન્ડિયા સિંદરપુર રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી છે. પંજાબ વિધાનસભામાં સાંકેતિક ભાષા શરૂ કરવામાં આવી. પંજાબની વિધાનસભામાં સર્ચ એન્જિન લોન્ચ કરી છે. પંજાબ સરકારે મહિલાઓની સુરક્ષા માટે પ્રોજેક્ટ હિફાજત શરૂ કરી છે. પ્રશ્ન તમારા માટે જે કાલે તમને પૂછેલો હતો. હાલમાં કોણે 5મા ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની
मेजबानी करशे तो राजस्थान। हालमां वार्षिक कटरगाम एसाला महोत्सव क्या देश में शुरू थयो? तो नेपाळ, भूटान, श्रीलंका के अमेरिका। बराबर 29 प्रश्नों विषे आपणे चर्चा करी लईए। प्रश्न 29 करंट अफेर्स 2025 29 जून करंट अफेर्स 2025। प्रश्न 1 हाल में कोने रिसर्च एंड एनालिसिस विंग एटले सचिव नियुक्त करवामां आव्या छे? एटले रोना सचिव पराग जैन। पराग जैन 1989 बेंचना आईपीएस अधिकारी पराग जैन और रवि सिन्हानी जग्याए लेशे। क्रिस्टी कोवेंटीनी प्रथम महिला अधिकारी अध्यक्ष बनी। प्रोफेसर सुब्रमण्यम चक्रवर्ती आईआईटी खड़गपुरना निदेशक नियुक्त करवामां आव्या छे। अनंता चंद्रकासन एमआईटीना प्रथम भारतीय मूळना प्रोवेस्ट बन्या छे। अनुराधा ठाकुरने सीबीना बोर्डना नियुक्त करवामां आव्या। ब्रिटेननी खुफिया विक्रमणी एजेंसी M16 प्रथम महिला प्रमुख ब्लेज मेट्रावेली नियुक्त करवामां आवी छे। मेटाना अध्यक्ष अरुण श्रीनिवासने नियुक्त करवामां आव्या छे। सन फार्माए कृति गणोकरने एमडी नियुक्त करवामां आव्या। सिस्रोना पूर्व अध्यक्ष ने एस सोमनाथने चाणक्य विश्वविद्यालय बेंगलुरु में शुक्ललेखन नियुक्त करवामां आव्या। प्रश्न 2 हाल में 78મી सिंधु राष्ट्रीय एक्वेटिक चैम्पियनशिप की पदक तालिका में कौन टॉप पर है? तो कर्नाटक में 16 पर है। कुल 16 पदक ने ब्रोंज ने बधा जीतेला है पदकों। महाराष्ट्र 8, तमिलनाडु 3। तो આપણે કર્ણાટકની આગળ ચર્ચા કરેલી હોવાથી આપણે મૌલિક રીતે ચર્ચા કરીશું। કેપિટલ છે કર્ણાટક બેંગ્લોર, સીએમ છે સીતારામૈયા, રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત, અલ્ટમા નદી પર કૃષ્ણા નદી પર સાગરબંધ, અલ્ટમા નદી પર કૃષ્ણા નદી પર કૃષ્ણ સાગરબંધ કાવેરી નદી પર આવેલા છે। કર્ણાટક રાજ્ય કોફી ઉત્પાદનમાં ભારતમાં ટોપ પર છે। ભારત વિશ્વમાં ટોપ પર 7મા નંબર પર છે। બ્રાઝિલ દુનિયાની અંદર ટોપ પર છે કોફી ઉત્પાદનમાં। કર્ણાટક સરકારે હુક્કાબાર પર પ્રતિબંધ લગાવ્યો। કર્ણાટક ભારતની પ્રથમ નિજી હેલિકોપ્ટરમાં એસેમ્બલી લાઇન શરૂ કરવા માટે કર્ણાટકે ટાટા એરબસની હેલિકોપ્ટર વિનિર્માણ કર્યું। કનૈન કુંબલે કર્ણાટકના વન વિભાગના સદસ્યને રાજદૂત નિયુક્ત કરવામાં આવે છે। ભારતીય નૌસેના કર્ણાટક 5મી શતાબ્દીનું પેરિસ સિલાઈમાં જે જહાજનું સામેલ કરવામાં આવ્યું, કોડીનું નામ હતું જહાજનું। કર્ણાટકે લકોડી સ્મારકને યુનેસ્કોની વિશ્વ ધરોહર સૂચિમાં સામેલ કરવાવાળો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે। ગામ સ્તર પર પૂર્વાશ્રય સંરક્ષણ પૂરું કરવાવાળો પ્રથમ રાજ્ય કર્ણાટક બન્યો। ભારતના પ્રથમ નેનો ઇલેક્ટ્રોનિક રોડ શોનું ઉદ્ઘાટન બેંગલુરુમાં થયું। પ્રશ્ન 3 હાલમાં સૈફ જરીવાલાનું નિધન થયું, તેઓ કોણ હતા? તો અભિનેત્રી 42 વર્ષની હતી। प्रश्न 4 हाल में क्या स्थान पर भारतीय सेना द्वारा ऑपरेशन बिहाली शुरू करवामां आव्यो छे? तो उधमपुर जम्मू काश्मीर अंदर आवेलुं छे। तो ऑपरेशन विषय चर्चा करीए। भारत ने ईरान वच्चे ऑपरेशन सिंधु, भारत ने इजरायल वच्चे ऑपरेशन ट्रू प्रोमिस, इजरायल ने ईरान वच्चे ऑपरेशन राइजिंग लाइन, भारत ने पाकिस्तान ऑपरेशन सिंदूर, भारत ने यूक्रेन वच्चे ऑपरेशन गंगा, भारत पाकिस्तान ऑपरेशन विजय और भारत ने म्यांमार ऑपरेशन ब्रह्मा। ऑपरेशन ब्रह्मा विषय आपणे आगळ चर्चा करेली है। ऑपरेशन सिंधु विषय चर्चा करेली है। इजरायल ने ईराने बंनेना अलग अलग ऑपरेशन था तेनी विषय पण आपणे चर्चा करेली है। हमणां रशियानी इजरायल ने ईरान वच्चे युद्ध चाली रह्या छे, एटले ऑपरेशन बंने देशे अलग अलग करेला है। प्रश्न 5 हाल में कोने चेस कप में मास्टर खिताब जीत्यो? तो आर प्रज्ञानाथ। ते 4 विश्वनी अंदर 4 नंबर पर है, भारत में टॉप पर है। प्रश्न 6 हाल में लॉन्च करेली हिस्ट्री द इंडिया इन्वॉल्व नामनी पुस्तक कोना द्वारा लखवामां आवी छे? तो हम प्रेम प्रकाश। ते वरिष्ठ पत्रकार एम छे सुतेचाराज खन्ना। आज सुधी पुस्तकों विषे चर्चा मौलिक रीते करी लईए छीए। सुतेचाराज खन्ना ध स्टार्स द वे सन्मानो उपन्यास मळ्यो। आदित्य अग्रवाल मोदी नीतिशास्त्रीना ध वर्ल्ड हेरिटेज ऑस्कर नामनी पुस्तक लखी। ऑड्रे टुस्के इंडिया 2005 में ईयर्स ऑफ द हिस्ट्री नामनी पुस्तक लखी। बंडारू दत्तात्रेय तेलुगुमां लखेली आत्मकथा प्रजाला काथे आत्मकथानुं विमोचन कर्युं। स्नेह भार्गव द्वारा ध वुमन द रन एम्स द मेमोरी ऑफ द मेडिकल पायोनियर नामनी पुस्तक लखी। द डायरी ऑफ द क्रिकेटर वाइफ नामनी पुस्तक स्मरण पूजा पुजाराए लखी। ते चेतेश्वर पुजारानी पत्नी छे। बराबर। तो प्रश्न 7 हाल में कोने DS वेरिया द्वारा लखेल पुस्तक आंबेडकर के संदेश लॉन्च करी है? तो जगदीश धनखड़ लॉन्च करी है। जगदीश धनखड़े उपराष्ट्रपति है અને લખેલ છે DS વેરિયાએ। प्रश्न 8 हाल में क्या स्थान पर 76મો नाटो शिखर सम्मेलन आयोजित करवामां આવ્યો છે? तो ધ હેંગ। प्रश्न 9 हाल में कोने 2020-2025 માટે संरक्षित क्षेत्रों में राष्ट्रीय मूल्यांकन टॉप पर है? तो केरल। कैपिटल है कैपिटल तिरुवनंतपुरम। सीएम है पिनराई विजयन, राज्यपाल है राजेंद्र आर्देकर। अंधेरमुडी सोला नेशनल पार्क विषय कौन टॉप पर है? मत्तिकाटा सोला नेशनल पार्क, कमलम सोला नेशनल पार्क, एरविकुलम नेशनल पार्क, सैनल वैली नेशनल पार्क, पेरियाल नेशनल पार्क,
સાંતકાઠી, થેયમ તહેવાર, થિસુર પૂર્વ તહેવાર અને ઓનમ તહેવાર કેરળમાં આવેલા છે. નચાટાડી ઉત્સવ કેરળમાં મનાવવામાં આવ્યો છે. ભારતીય તટરક્ષક બળ દ્વારા વિજિજમ બંદરગાહ પર એક નવો ICG જેટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી મોદી કેરળમાં તિરુવનંતપુરમમાં વિનિજમ આંતરરાષ્ટ્રીય બંદરગાહનું લોકાર્પણ કર્યું છે. ભારતના કેરળ વિદ્યુત બોર્ડના V2G પ્રૌદ્યોગિક માટે IT બુમર સાથે સમજૂતા કર્યા છે. ISI કેરળમાં 110થી વધારે માં પાછળ સંરચનાની શોધ થઈ છે. વિશ્વ સ્તર પર મહિલાઓ માટે સૌથી મોટી સભાઓમાં એક પ્રોટોકોલ પગલાં આયોજન કેરળમાં થયો છે. તો કેરળમાં સિમરે પિન વિજયની ઉન્નત સુરક્ષા માટે સંચાલન કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કેરળને વેલુર ગામને સદીઓ પૂર્વની આત્મપૂજાનું અનુષ્ઠાનો અવશેષો મળ્યા છે. પ્રશ્ન 10. હાલમાં એશિયા પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025માં કયા દેશને આયોજિત કરવામાં આવી, જેમાં ભારત ટીમનો પ્રથમ સ્થાન મેળવ્યો છે? તો થાઇલેન્ડમાં 17 જૂનથી 22 જૂન 2025ની સ્વર્ણપદક 27 મૈત્રી અભ્યાસ ભારત અને થાઇલેન્ડ વચ્ચે થાય છે. કેપિટલ છે બેંગ્લોર, કરન્સી છે થાઈ બાટ, PM છે P શ્રીનિવાસન. પ્રશ્ન 11. હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે ઉન્નત લોકોમોટિવની નિર્યાત કરવામાં આવ્યા છે? લોકોમોટિવ એટલે કે રેલવે એન્જિન. તે મોઝામ્બિક આફ્રિકન દેશ છે. રેલવે એન્જિન નિર્માણ ભારતના બનારસ લોકોમોટિવ વર્ક્સ વારાણસી ઉત્તર પ્રદેશમાં કરવામાં આવ્યું. રેલવે એન્જિનની લોકોમોટિવ ભારતીય રેલવે નિર્યાત એજન્સી રાઇટર્સમાં કરવામાં આવ્યું. રાઇટર્સનું ફૂલ ફોર્મ છે રેલ ઇન્ડિયા ટેકનિકલ એન્ડ ઇકોનોમી સર્વિસ. બરાબર મિત્રો, ખાસ કરીને તમારો સપોર્ટ હશે તો આપણે વધારે ચર્ચા કરી લઈશું બીજી બધી. પ્રશ્ન 12. હાલમાં કયા દેશને અંડર 23 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2025 આયોજિત થઈ છે? તો વિયેતનામ. તો વિયેતનામ વિશે આપણે થોડી ઘણી ચર્ચા કરીએ છીએ અને એ પણ તમારે ખાસ યાદ રાખવી પડશે. બરાબર. કેપિટલ છે હનોઈ, કરન્સી છે વિયેતનામનું વિયેતનામી ડોંગ, રાષ્ટ્રપતિ છે લિયોંગ ક્યોંગ અને PM છે ફમ મિંગ ચીન. પ્રશ્ન 13. હાલમાં કયા રાજ્યની સરકારને દ્વારા શક્તિપીઠ એક્સપ્રેસ પરિયોજના મંજૂરી આપી છે? તો મુંબઈ. મુંબઈનું કેપિટલ છે મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રનું કેપિટલ છે મુંબઈ. કેપિટલ શ્રી દેવેન્દ્ર ફડણવીસ. રાજ્યપાલ CP રાધાકૃષ્ણ. તો ઉજાની બંધ, જયકવાડી બંધ, કોયના બંધ, નાવેગાંવ, નાગજીરા, સહ્યાદ્રી, મેલઘાટ, તળોવા, અંધારીપુર ટાઈગર રિઝર્વ આવેલા છે. કર્ણાટકની મહારાષ્ટ્રની અંદર ભારત અંડર વાટર મ્યુઝિયમ અને આર્ટિફિશિયલ કોરલ રીફ મહારાષ્ટ્રમાં લોન્ચ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકારે 1 ઓક્ટોબરથી જીઓટેકમાં 13 અંકોવાળી ઇમ્પાયડી લોન્ચ કરી છે. મહારાષ્ટ્ર નક્સલ પ્રભાવિત કટકજરી ગામમાં આઝાદીમાં 77 વર્ષી વખત પરિવહન ST બસ સેવા શરૂ કરી છે. મહારાષ્ટ્ર સરકારે રોહિણી ગ્રામ પંચાયતને ગવર્નન્સ પુરસ્કાર 2025 હેઠળ ડિજિટલ ગવર્નન્સની શ્રેણીની સ્વર્ણપદક જીત્યો. ભારતે 2025માં ટોપ બ્લુબેરી ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્ર બન્યો છે. પ્રશ્ન 14. હાલમાં કોને પુરુષ હોકી ઇન્ડિયા માસ્ટર કપ 2025 જીત્યો? તો તમિલનાડુ. કેપિટલ છે તમિલનાડુનું ચેન્નાઈ. કેપિટલ છે CM છે કેપિટલ છે ચેન્નાઈ. MK સ્ટાલિન CM છે. રાજ્યપાલ છે RN રવિ. ભારતમાં લવિંગનું સૌથી વધારે ઉત્પાદન તમિલનાડુમાં થાય છે. તમિલનાડુ પાંડ્યા વંશના સંબંધિત 400 વર્ષ જૂનું શિવ મંદિર મળ્યું છે. તમિલનાડુ ગેટર ફ્લેમિંગો અભયારણ્ય સ્થાપિત કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના મદ્રાસ હાઈકોર્ટના ફેસલાને પલટીને ત્રીજો બાળક માટે માતૃત્વ અવકાશ સ્વીકૃત થઈ. તમિલનાડુ શિવકામી ફટાકડાને GI-ટેગની માગણી કરી છે. ભારતના પ્રથમ 12 હાથીઓના રખેવાળને મહાવત વિલેજ નામનો એક વિશેષ આવાસીય પરિસર થેપાકાડુમાં બનાવવામાં આવ્યો છે. ઓટોમેટિવ અને હથિયાર પ્રણાલી પરીક્ષણ કેન્દ્રનું ઉદ્ઘાટન ચેન્નઈમાં કરવામાં આવ્યું છે. તમિલનાડુ LR શ્રી હરિ 86મો ભારતીય શતરંજ ગ્રેન્ડમાસ્ટર બન્યો છે. પ્રશ્ન 15. હાલમાં કોને એશિયાના જળવાયુની સ્થિતિ 2024નો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે? તો WMO એટલે કે વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઇઝેશન. પ્રશ્ન તમારા માટે છે. હાલમાં વાર્ષિક કટરગામમાં એસલા મહોત્સવ ક્યાં શરૂ થયો? તો શ્રીલંકા. પ્રશ્ન હવે તમારા માટે છે. હાલમાં કયા રાજ્યને અષાઢી બીજની તહેવાર મનાવવામાં આવ્યો છે? તો બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર, બનાસકાંઠા. બરાબર. ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.